આણંદ શહેરમાં રમઝાન માસ દરમિયાન ગુજરાતી ચોકમાં સાંજના સુમારે થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી હતી। આણંદ શહેરમાં રમઝાન માસ દરમિયાન દરરોજ સાંજના 5 થી 7 દરમિયાન ભારે ગીર્દી થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। જેથી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે રમઝાન માસ દરમિયાન સાંજે 5 થી 7 દરમિયાન ગુજરાતી ચોકમાં વાહન વ્યવહાર બંધ કરાવવા અને યોગ્ય ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવા માંગ કરી હતી। આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું। એનું મુખ્ય બાબત એ છે કે આગામી દિવસોમાં રમઝાન માસ આવે છે, પવિત્ર રમઝાન માસ। તો જે આણંદ વિસ્તારમાં ગુજરાતી ચોક આવ્યું છે અહીં ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ થાય છે। તો રમઝાન માસમાં સાંજે 5 થી 7 જે રેલવે સ્ટેશનના મુસાફર, બસ સ્ટેન્ડના મુસાફરો, જે દુકાનો વેપારીઓ બંધ કરીને આવે છે એ લોકો અને રમઝાનમાં મુસ્લિમ બિરાદરો ફળફળાદી ખરીદવા આવે છે, જે ટ્રાફિક તે ખૂબ સર્જાઈ જાય છે। તો કલેક્ટર સાહેબને મારે એ નમ્ર વિનંતી કરી કે સાંજે 5 થી 7 એ દરમિયાનમાં વાહનોની અવરજવર ત્યાંથી બંધ કરી દે ને પોલીસ બંદોબસ્ત મૂકે। તો શું છે કે જે મુસ્લિમ બિરાદરો ફળફળાદી ખરીદે અને જે ટ્રાફિકની સમસ્યા થાય છે એ સમસ્યા હટી જાય ને દર ફેર પોલીસવાળા બી અમને બહુ સાથ આપે છે અને સરસ એમની કામગીરી હોય છે। પણ આ ફેર કલેક્ટર સાહેબને મેં આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે રમઝાન માસ પૂરતા આ રસ્તામાં જે રસ્તો જાય એવા 2 કલાક વાહનોની અવરજવર બંધ કરી દે તો ટ્રાફિકની સમસ્યા હટી જાય। બસ આ મારું કહેવાનો ભાવ। એ રજૂઆત કરે તમને જૂનાગઢ ભવનાથ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના પાવન